આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર ખાતે ગણપતિ ભગવાન અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે રામકથા વક્તા બટુક મોરારી બાપુના મુખે ચાત્રા ગામ ખાતે ભવ્ય રામચંદ્ર ભગવાનના મંદિરે શિખર ધ્વજારોહણ અને ગણપતિ દાદાનું તેમજ હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભવ્ય રામકથા શ્રી રામચરિત્ર માનસનું રસપાન વક્તા બટુક મોરારી બાપુના નજુકપુરા શ્રી રામ આશ્રમના મુખે રામકથા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ ગામના લોકો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરાયું હતું. ચાત્રા ગામ મિની અયોધ્યા બન્યું હતું. મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તોએ ભજન ભોજન સાથે કાર્યક્રમનો લાભો લીધો હતો. ભક્તિમય વાતાવરણ બન્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. ચાત્રા ગામમાં જ્યારે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે બાબર તાલુકામાં, ત્યારે ત્યાં કને મારી આ ત્રિદિવસીય કથા પણ ચાલુ છે. આજે 20, 21 ને 22 ભારતનો એવો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં કને ભગવાન રામને વધાવવા માટે લોકો તત્પર ન થયા હોય. એ માન્યું એક આ ચાત્રા ગામ પણ એને વધાવવા માટે તત્પર બન્યું છે. આ એક સંયોગ છે કે એક અયોધ્યામાં સરયુના કિનારે જે ભગવાનની પ્રતિષ્ઠા છે અને એના પડકાઠે બનાસ નદી સુધી, સિંધુ નદી સુધી પહોંચ્યા છે. આ ગામના ગ્રામીણ વિસ્તારોમાં પણ એ રામને વધાવવા માટે લોકો થણગણી રહ્યા છે. આપ જોઈ શકો છો આખી દુનિયામાં એનો ઉત્સવ છે અને ચાત્રામાં પણ એ ઉત્સવ આજે વર્ષો પછી ભગવાન રામની ધજા આઈકને ચડાવવામાં આવી રહી છે. એના નિમિત્તે આ કથાનું આયોજન છે. ગામના ત્રિદિવસીય જમણવાર છે અને તમામ દાતાઓ પણ છે અને સૌએ ગામ એક બની અને આ પ્રતિષ્ઠા યોજી રહી છે.